નમસ્તે દોસ્તો, એક નવા બ્લોગમાં આપનું સ્વાગત છે। આજે આપણે દેશી ગુજરાતી પરાઠા અને ચાય બનાવશું। તો આપણે પરોઠો બનાવવાનું ચાલુ કરી દીધું છે। એક પછી એક બે પરાઠા બનાવશું અને ત્યાર પછી ચા બનાવશું। મિત્રો, ચેનલમાં નવા હોય તો લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો આવા નવા વિડીયો પ્રાપ્ત કરવા માટે। તો આપણે બીજો પણ પરાઠા બનાવીને તૈયાર કરી લીધેલ છે। હવે આગળની પ્રોસેસ માટે તમે જોશો કે આપણે ચા પણ બનાવશું। તો મિત્રો, આપણે હવે ચા બનાવવા માટેની જે પણ સામગ્રી હોય એ લઈ લીધેલ છે। પહેલાં ખાંડ નાખી સ્વાદ અનુસાર, જે રીતે તમે ડેલી ઉપયોગમાં લેતા હો તે રીતે। બીજી વસ્તુ આપણે હવે એની અંદર ચાની ભૂકી નાખશું, એ પણ તમારા સ્વાદ અનુસાર। એ થઈ ગયા પછી એમને થોડી વાર ઉકળવા દેશું। ઉકળી જાય પછી એમાં તમે ટી મસાલા એટલે કે ચાનો મસાલો પણ નાખી શકો છો। તો મિત્રો, આપણે જોઈ શકીએ આપણો ચા પણ રેડી થઈ ગયો છે અને હવે મોર્નિંગમાં ચાની ચુસ્કી મારતા પરોઠાની મોજ લઈએ। ઓકે, ધન્યવાદ વિડીયો જોવા બદલ। વિડીયોને લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો। ઓકે, બાય।